મિત્રો, ફરીથી એક વખત વાહ ભાઈ વાહ ચેનલમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। આપણે કરીએ છીએ સંતોની વાત સિરીઝ ચાલુ છે। સંપત્તિના દર્શને લોભાંધની આંખો ચકડવકડ થવા લાગે છે। સ્ત્રીના દર્શને કામાંધની આંખોમાં વાસનાના સાપોલિયાઓ આંટા મારવા માંડે છે। સૂર્યના દર્શને કમળ વિકસવા માંડે છે। ચંદ્રના દર્શને દરિયો ઉછળવા માંડે છે। પ્રભુના દર્શને ભક્ત હૃદય ભીનું ભીનું થવા લાગે છે। રમકડાના દર્શને બાબો ગાંડો ગાંડો થવા લાગે છે। પણ દુઃખીના દર્શને ઉત્તમ પુરુષો તો કરુણાસભર બની જાય છે। આનો અર્થ શું? આજ કે દુઃખીના દર્શને તમારા હૈયામાં જો કરુણાભાવ ઉત્પન્ન થઈને જ રહેશે તો તમારા જીવનમાં અન્ય સારું નરસું જે પણ હોય તે તમારો નંબર ઉત્તમ પુરુષોમાં છે તે નક્કી થઈ ગયું। અને હા, દુઃખીના દર્શન છતાં તમારું હૈયું જો એવું ને એવું જ કઠોર રહે અને નઠોર રહે તો તમારા જીવનમાં અન્ય ઘણું સારું હોય તો પણ તમારો નંબર ઉત્તમ પુરુષમાં નથી। પ્રશ્ન તો મનમાં એ ઉઠે છે કે દુઃખ વધુ ખરાબ કે દોષ વધુ ખરાબ? દુઃખ દુર્ગતિનું કારણ બને જ છે એવું નથી, જ્યારે દોષ બહુધા તો સદગતિ માટે પ્રતિબંધક બનીને જ રહે છે। વાસ્તવિકતા આ હોવા છતાં ઉત્તમ પુરુષો દુઃખીને જોઈને કરુણા પર થાય છે। એમ કેમ લખ્યું છે? વાત તમારી સાચી છે, પણ વાસ્તવિકતા એ છે કે દોષ ખરાબ હોવા છતાં બધાને ત્રાસદાયક અને ખરાબ લાગતા જ નથી। પણ દુઃખ દુર્જનને તો એ ખરાબ લાગે જ છે, પણ સજ્જનો માટે અને સંતો માટે પણ એ માનીતું તો નથી જ। આનો અર્થ આ જ કે જે દુઃખ કોઈને નથી ગમતું, સામાન્ય નથી ગમતું, એ દુઃખ કોઈના પર આવ્યું છે એ જોવા છતાં તમારા હૈયામાં એના માટે જો હમદર્દી નથી જાગતી, કરુણાભાવ નથી જાગતો, તો તમારામાં ઉત્તમતાના પ્રગટીકરણની બાબતમાં 100% શંકા છે। આ સંદર્ભમાં મહત્ત્વની વાત, ઓછું સમજીએ એ ચાલે, પણ ઊંધું સમજીએ તો એ બહુ જ જોખમી છે। અંધકાર ભલેને ગમે તેટલો ગાઢ છે, પ્રકાશનું એક જ કિરણ એને પહોંચી વળવા માટે સક્ષમ છે। કચરાનો ઢેર ભલેને ગમે તેટલો જંગી હોય, આગની એક જ ચિનગારી એનો સફાયો બોલાવી દેવા માટે સક્ષમ છે। રોગ ભલેને વર્ષો જૂનો હોય, દવાની એક જ પડીકી એને રવાના કરી દેવા માટે સક્ષમ છે। કર્મો અને કુસંસ્કારો ભલેને આત્માને અનંત કાળથી હેરાન કરી રહ્યા છે, સામર્થ્ય યોગનો એક જ નમસ્કાર એ બંનેની સ્મશાન યાત્રા કાઢી નાખવા સક્ષમ છે। કાચના ટુકડાઓ ભલેને લાખોની સંખ્યામાં ભેગા થઈ ગયા છે, અસલી એક જ હીરામાં એ તમામને મૂલ્યહીન બનાવી દેવાની ક્ષમતા છે। સસલાઓએ અને શિયાળોએ ભલેને સિંહને ચૂંટણીમાં હરાવી દેવાનો દ્રઢ સંકલ્પ કર્યો હોય, પણ સિંહની એક જ ગર્જના એ તમામને ભગાડી દેવા માટે સક્ષમ છે। આનો અર્થ એ જ કે કમજોરોની બહુમતી બળવાનની લઘુમતી સામે નપુંસક પુરવાર થાય છે। અધમની બહુમતી ઉત્તમની અલ્પમતી સામે વામણી પુરવાર થાય છે। શ્રેષ્ઠની લઘુમતી કનિષ્ઠની બહુમતી સામે મજબૂત પુરવાર થાય જ છે। મૂલ્યહીનની બહુમતી મૂલ્યવાનની અલ્પમતી સામે સામર્થ્યહીન જ પુરવાર થાય છે। ધર્મની લઘુમતી પાપોની બહુમતી સામે વિજેતા જ પુરવાર થાય। ગુણોની અલ્પમતી દોષોની બહુમતી સામે મર્દ સાબિત થાય છે। સંદેશ સ્પષ્ટ છે, ભલે તમે ઓછા છો, એકલા છો, પણ જો તમે સાચા રસ્તે છો, સાચા બનવાના માર્ગ પર છો, ઉત્તમ રુચિવાળા છો, તો નબળા, નકામા અને અધમના મોટા પણ સમૂહથી તમારે ડરવાની જરૂર નથી। આ સંદર્ભમાં મહત્ત્વની વાત, એક જ પ્રહારથી કોકનું માથું ફોડી નાખતો કઠોર પણ પથ્થર કોમળ એવા પાણી સામે હારી જતો હોય છે, એ વાસ્તવિકતા આંખ સામે રાખજો। સસલાએ સિંહ સામે ક્યારેય બાથ ભીડવી ન જોઈએ એ વાત તો સૌને સમજાય છે। કાચના ટુકડાઓએ ક્યારેય કોહિનૂર સામે દાંતિયા ન કાઢવા જોઈએ એ વાત પણ બધાને સમજાય છે। બાવળે ક્યારેય ગુલાબ સાથે અને ગટર જળે ક્યારેય ગંગાજળ સાથે હરીફાઈમાં ન ઉતરવું જોઈએ એ વાત પણ બધાને સમજાય છે। પણ અહીં તો ધર્માર્થીને કોઈનાય પ્રત્યે, ચાહે બળાત્કારી હોય, વ્યાભચારી હોય, દુર્જન શિરોમણી હોય, ધન લંપટ હોય, વિષય લંપટ હોય, ધર્મનો દુશ્મન હોય, ધર્મીઓનો વિરોધી હોય, અપ્રીતિ ન કરવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે। કારણ જ્ઞાનીઓની નજર વાસ્તવિકતા તરફ એટલી નથી હોતી જેટલી સંભાવના તરફ હોય છે। થાળીમાં રહેલ દૂધપાક ભલેને એકદમ સ્વાદિષ્ટ હોય,
પણ પેટમાં ગયા પછી કેટલાક સમય બાદ એનું વિષ્ટામાં થનારું રૂપાંતરણ જ્ઞાનીઓની આંખ સામે હોય છે. અને એટલે જ જ્ઞાનીઓએ પૂદગલ દ્રવ્ય પ્રત્યે રાગ નહીં પણ વૈરાગ્ય કેળવવાની વાત કરી છે. જ્યારે આંખ સામે રહેલ કોઈ જીવ આજે ભલેને વિષય લંપટ છે, કસાય દૃષ્ટ છે, પણ આવતીકાલે ઉત્તમ નિમિત્તોને અને ઉત્તમ સામગ્રીઓને પામીને પોતાના ઉપાદાનને શુદ્ધ કરીને એ પરમાત્મા સ્વરૂપ બની જવાનો જ છે. અને એટલે જ જ્ઞાનીઓએ કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ભાવ ન કેળવતા વૈરાગ્ય ભાવ નહીં પણ વાત્સલ્ય ભાવ કેળવવાની વાત કરી છે. ગાડી બે પાટા પર દોડતી રહીને મંજિલે પહોંચે છે. શરીર બે પગના માધ્યમે ઈચ્છિત સ્થળે પહોંચી જાય છે. આ હકીકતમાં હજી અપવાદને અવકાશ છે, પણ જળ પ્રત્યે વૈરાગ્ય ભાવ અને જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ, આ બે પાટાના માધ્યમે જ સાધકની સાધનાની ગાડી મુક્તિની મંજિલે પહોંચે છે. એ હકીકતમાં કોઈ અપવાદ નથી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ, મિત્રોને જણાવો. ધન્યવાદ. અમારો ઉત્સાહ વધારો.